આજકાલ ઉપયોગમાં લેવાતી બજારમાં ઉપલબ્ધ બધી વસ્તુઓ ભેળસેળવાળી થઈ ગઈ છે અને ઘી પણ તેમાંથી બાકાત નથી. આજના સમયમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામાન્ય છે. આવી વસ્તુઓની લાંબી યાદી છે. ઘીની વાત કરીએ તો દેશભરમાં ભેળસેળયુક્ત ઘી ખુલ્લેઆમ વેચાય છે, કારણ કે ઘી એ રોજિંદા આહારમાં સમાવિષ્ટ મુખ્ય વસ્તુઓમાંની એક છે. એવું કહેવાય છે કે દરરોજ ફક્ત 1 ચમચી ઘી ખાવાથી સ્વાસ્થ્ય સારું રહે છે, પરંતુ જ્યારે આ ઘી ભેળસેળયુક્ત હોય છે ત્યારે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. તેથી તેની ગુણવત્તાનું પરીક્ષણ કરવું મહત્વપૂર્ણ છે. અસલી ઘીની કિંમત વધારે હોવાને કારણે ઘણા નફાખોર વેપારીઓ તેમાં વનસ્પતિ ઘી, બટાકા, શક્કરિયા, હાઇડ્રોજનયુક્ત તેલ અથવા નાળિયેર તેલ સાથે ભેળસેળ કરે છે. દેશી ઘી રંગમાં માખણ જેવું લાગે છે, માખણમાંથી બને છે અને તેની સુગંધ પણ માખણ જેવી હોય છે. તેથી જ તેને અંગ્રેજીમાં ક્લિયર બટર કહેવામાં આવે છે. તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે આપણે ઘરે જ ચોખ્ખા ઘીની ઓળખ કેવી રીતે કરી શકીએ. નમસ્તે મિત્રો, હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઘીની શુદ્ધતા ચકાસવા માટે તેમાં 4 થી 5 ટીપા આયોડીન ઉમેરો. જો ઘીનો રંગ વાદળી થઈ જાય તો તેનો અર્થ એ છે કે ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે. વાદળી ઘીનો અર્થ છે કે તેમાં બટાકા ભેળવવામાં આવ્યા છે. ઘીમાં ભેળસેળ છે કે નહીં તે ચકાસવા માટે એક વાસણમાં 1 ચમચી ઘી નાખો. તેમાં 1 ચપટી ખાંડ અને થોડું હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો અને તેને મિક્સ કરો. જો તે ભેળસેળયુક્ત હશે તો ઘીનો રંગ લાલ થઈ જશે. ઘીની શુદ્ધતા ચકાસવાનો સૌથી સરળ રસ્તો એ છે કે બંને હથેળીઓમાં થોડું ઘી ઘસો અને તેને સૂંઘો. જો થોડા સમય પછી ઘીની સુગંધ આવવાનું બંધ થઈ જાય તો તેનો અર્થ એ છે કે ઘી શુદ્ધ નથી અને તેમાં ભેળસેળ કરવામાં આવી છે. બીજી એક રીતમાં 1 ગ્લાસમાં પાણી લો. તેમાં 1 ચમચી ઘી નાખો અને તેને છોડી દો. જો ઘી પાણીની સપાટી પર તરતું રહેશે તો તે ઘી શુદ્ધ હશે, પરંતુ જો તે ગ્લાસના તળિયે જઈને બેસી જાય તો સમજવું કે તે ઘી અશુદ્ધ છે. ઘીને એક વાસણમાં કાઢીને સારી રીતે ગરમ કરો. હવે આ ઓગાળેલા ઘીને કાચના ગ્લાસમાં ભરો અને પછી તેને ઠંડુ થવા માટે ફ્રીજમાં મૂકો. તેના પર એક અલગ જાતનું જ પડ બનશે. એનો અર્થ એ છે કે ઘી શુદ્ધ છે. ઘીની શુદ્ધતા તપાસવા માટેની એક સરળ રીત એ છે કે ઘીને ડબલ બોઇલર પદ્ધતિથી ગરમ કરો. ચોખ્ખું ઘી સંપૂર્ણપણે ઓગળી જશે, પરંતુ ભેળસેળયુક્ત ઘી સરખી રીતે ઓગળશે નહીં અને કેટલાક અવશેષો છોડી દેશે. મીઠું તમને અસલી અને નકલી ઘી ઓળખવામાં મદદ કરી શકે છે. આ માટે એક વાસણમાં 1 ચમચી ઘી લો અને તેમાં અડધી ચમચી મીઠું અને હાઇડ્રોક્લોરિક એસિડ મિક્સ કરો. પછી તેને લગભગ 20 મિનિટ સુધી આમ જ રહેવા દો. જો આ સમયમાં ઘીનો રંગ બદલાઈ જશે તો ઘી નકલી છે, જ્યારે અસલી ઘીનો રંગ બિલકુલ બદલાતો નથી. ઘીની શુદ્ધતા ચકાસવા માટે તમે તેને તમારા હાથની હથેળી પર મૂકીને પણ પરીક્ષણ કરી શકો છો. તેના માટે થોડું ઘી લો અને તેને તમારી હથેળી પર મૂકો અને થોડીવાર રાહ જુઓ. ચોખ્ખું ઘી હથેળી પર ઓગળવા લાગશે, જ્યારે નકલી ઘી એવું ને એવું જ રહેશે. તમે ઘીનો રંગ જોઈને પણ અનુમાન લગાવી શકો છો કે તે અસલી છે કે નકલી. આ માટે એક વાસણમાં 1 ચમચી ઘી નાખો અને તેને ગેસ પર ગરમ કરવા મૂકો. જો ઘીનો રંગ પીગળ્યા પછી થોડો ભૂરો દેખાવા લાગે તો સમજો કે તે અસલી છે, અને જો નકલી ઘી હશે તો તેને ઓગળવામાં વાર લાગશે અને રંગ પીળો જ રહેશે. અન્ય એક રીતમાં ગરમ તવા પર 1 ચમચી ઘી મૂકો. શુદ્ધ ઘી કોઈ અવશેષ છોડ્યા વિના ઝડપથી ઓગળી જશે અને બાષ્પીભવન થઈ જશે, જ્યારે અશુદ્ધ ઘીમાંથી દુર્ગંધ આવશે અથવા તળિયે ગંદકી છોડી શકે છે. ચોખ્ખું ઘી ફ્રીજમાં મૂકવાથી જામી જાય છે અને સામાન્ય તાપમાને રાખવાથી પીગળી પણ જાય છે. પણ જો ફ્રીજમાં મૂક્યા પછી પણ ઘી પ્રવાહી જ રહે તો તે નકલી અને ભેળસેળયુક્ત હોઈ શકે છે. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.